નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. બપોરના 2 વાગી રહ્યા છે. ગરમી સતત વધી રહી છે અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાળઝાળ ગરમીનો હાલ અનુભવ થઈ રહ્યો છે. અનેક જિલ્લામાં આજે હીટ વેવની હવામાન વિભાગની આગાહી છે. કચ્છમાં સિવિયર હીટ વેવની શક્યતાએ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. આ સાથે જ મોરબી, રાજકોટ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, દીવમાં પણ હીટ વેવની આગાહી છે. અનેક જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીને પાર જવાનું અનુમાન છે. આગામી 2 દિવસ સતર્ક રહેવા હવામાન વિભાગની અપીલ છે. गुजरात रीजन में भी आइसोलेटिंग पॉकेट्स होगा तो फोरकास्ट जो दे रहे हैं कच्छ में हम सीवियर हीट वेव रखे हैं 2 दिन के लिए सौराष्ट्र कच्छ में, और गुजरात रीजन में हमने 4 दिन के लिए आइसोलेट किया है, जबकि सौराष्ट्र कच्छ में स्कैटर्ड है आज और कल. उसके बाद डे 3 में आइसोलेटेड पॉकेट्स में. તો ગરમીથી બચવા આરોગ્ય વિભાગ દ્વારા પણ ગાઈડલાઈન જાહેર કરાઈ છે અને લોકોને સતર્ક રહેવા અપીલ કરાઈ છે. આરોગ્ય વિભાગ તરફથી અને કેટલી સમાજસેવી સંસ્થાઓ તરફથી સમયાંતરે આ ગરમીથી બચવા માટે અને ઘણી જગ્યાએ તો સમાજસેવી સંસ્થાઓ જ્યાં તડકો હોય ને જ્યાં રાહદારી પસાર થતા હોય ત્યાં પણ પોતાની સેવાઓ આપતા હોય, એટલે વખતો વખત આની એડવાઇઝરી આપણે જાહેર પણ કરતા હોઈએ છીએ કે 1 થી 4નો સમય વધારે પાણી પીવું વગેરે વગેરે ઘણી બધા વિષયો અવેરનેસના સ્વરૂપમાં આપણે આરોગ્ય વિભાગ દ્વારા આખા ગુજરાતમાં આપતા જોઈએ છીએ. તો ભારે ગરમીની અસર અમદાવાદના રસ્તાઓ પર પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી ગયો છે, ત્યારે ભર બપોરે રસ્તાઓ સુમસાન બન્યા હોય તેવો ઘાટ સર્જાયો. લૂથી બચવા વાહન ચાલકો મોઢે કપડું બાંધીને વાહનો હંકારી રહ્યા છે. મોટા પ્રવાસન સ્થળ કાંકરિયા ખાતે પણ ગરમીની અસર જોવા મળી રહી છે. તો અમદાવાદમાં ગરમીની જે પ્રમાણે અસર છે, સંવાદદાતા રોનક વર્મા સાથે લાઈવ વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે અમદાવાદમાં કેવા દ્રશ્યો સર્જાતા હોય છે. રોનક, જે પ્રમાણે હાલ ગરમી સતત વધી રહી છે, 43 ડિગ્રીને પાર છે અને હાલ ગાઈડલાઈન પણ છે કે બપોરે 12 થી 4ની વચ્ચે બહાર નીકળવાનું અવોઇડ કરવું. કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે? આપ કયા વિસ્તારમાં છો? લગભગ પાછળ કાંકરિયા જોવા મળી રહ્યું છે. કેવા દ્રશ્યો? બિલકુલ જે પ્રકારે આપણે દ્રશ્યોની વાત કરીએ તો અમદાવાદના શહેરો ઉપર ફરતા વાહન ચાલકો અત્યારે મોઢે રૂમાલ અને માથે હેલ્મેટ નાખીને જતા નજરે પડી રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ જ છે કે જે રીતે આપણે કહ્યું કે કાળઝાળ ગરમીનો સામનો ન માત્ર અમદાવાદવાસીઓ પરંતુ સમગ્ર રાજ્યવાસીઓ કરી રહ્યા છે. જે પ્રકારે હવામાન વિભાગની થોડીવાર પહેલાં જ આગાહી આવી છે તે મુજબ આજે અને આવતીકાલે કચ્છમાં સિવિયર હીટ વેવની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક જિલ્લા એવા છે કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. જે પ્રકારે આપણે કહ્યું કે મારી પાછળના દ્રશ્યો કાંકરિયાના છે. સામાન્ય રીતે કાંકરિયા અમદાવાદનું એવું સ્થળ કે જ્યાં આગળ દિવસના કોઈ પણ સમય આવો કે મધરાતે આવો, અહીંયા તમને લોકોની અવરજવર છે તે મળતી જ હોય. પરંતુ અત્યારે જે પ્રકારે ગરમી પડી રહી છે, લગભગ 42 ડિગ્રીની આસપાસનું જે તાપમાન છે તે અત્યારે નોંધાઈ રહ્યું છે. પરંતુ જે પ્રકારે ગરમી છે તેને લઈને આ પ્રવાસન સ્થળ ઉપર પણ પ્રવાસીઓનો ધસારો ક્યાંક ને ક્યાંક ઘટ્યો છે અને લોકો છે તે ઘરે રહેવાનું ખાસ પસંદ કરી રહ્યા છે અથવા તો પછી ઠંડકવાળા જગ્યા ઉપર રહેવાનું ખાસ પસંદ કરી રહ્યા છે. કાંકરિયા એક એવી જગ્યા છે જ્યાં આગળ મોટી સંખ્યામાં લોકો ઉમટતા પણ હોય છે, પરંતુ ગરમીની જ્યાં આપણે વાત કરી રહ્યા છીએ તે જ ગરમીની સીધી અસર છે તે અમદાવાદના જુદા જુદા પ્રવાસન સ્થળો ઉપર પણ જોવા મળી રહી છે. અને આ જ પ્રકારના દ્રશ્યો ક્યાંક ને ક્યાંક અત્યારે રિવરફ્રન્ટ સહિત જે અનેક જાહેર બગીચાઓ છે ત્યાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં આગળ અત્યારે જાહેર સ્થળો ઉપર લોકોની અવરજવરમાં ઘટાડો થયો છે. ગરમી છે તે સતત વધી રહી છે. તે આગામી દિવસમાં હજુ પણ હવામાન વિભાગ દ્વારા કાળઝાળ ગરમીની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. તેવામાં આજે અને આવતીકાલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં સિવિયર હીટ વેવની આગાહી છે તે પણ કરવામાં આવી છે. આ તમામ બાબતો વચ્ચે પ્રિકોશન મેજર એટલે કે તકેદારીના પગલાં પણ સૂચન કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, બપોરના સમયે ઘરથી બહાર ન નીકળવાની સૂચના અને જે ઠંડા પ્રવાહી છે, ઠંડા પીણા છે તે પણનું સેવન કરવા માટે જે સૂચના છે તે આપવામાં આવી રહી છે.
બિલકુલ આભાર રોનક સમગ્ર માહિતી બદલ. તો આ દ્રશ્યો છે કાંકરિયા વિસ્તારના આપને જોવા મળ્યા, જે એક પ્રવાસન સ્થળ છે અને અત્યારે હાલ વેકેશન ચાલતું હોવા છતાં આ કાળઝાળ ગરમીના કારણે પ્રવાસન સ્થળ કાંકરિયા પણ હાલ ખાલી જોવા મળી રહ્યું છે. કાંકરિયા લેકનો જે આખો વિસ્તાર છે તે પણ સુમસાન હાલતમાં જોવા મળ્યો.